આમાં તકલીફ છે, આપણે અગર અસમજી દુઃખ છે કે આપણે ચાહીને મહેનત કરીએ છીએ અને મહેનત કરીને આગળ નહીં આવતા, એ મેન પ્રશ્ન છે ઘણું આ ઘણું કે આપણે આપણા ઘરમાં 25,000 રૂપિયા કમાઈએ છીએ, ઘણું 50,000 રૂપિયાનો મોટો ખાટો છે, ઘણું સમજી લો કે આપણા ઘરમાં બસતું નથી તો ખોટા હાથે કઈ જાય છે, ખરી વાત છે માં. બસતું કેમ નહીં, એક મેન પ્રશ્ન. સાચું તો ખોટું? હા રામ રામ. મને તો એટલો બધો અનુભવ નથી એનો, પણ પહેલી વાર આવી છું. હા પણ મારા દેવ તુમ વિશે જાણવું છે અને મારા કુળનો દીવો કોણ છે એને મારે ખાસ જાણવું છે. બસ તૈયારી કરી દેજો, હવે થોડી ખૂબ ટાઈમમાં જણવા મળશે તમે. મને નથી બીજું માં કે મેં બહુ ભૂવા બળવા કર્યા, બહુ ફરી છું, પણ મારા છોકરા મારી જોડે આવતા નથી. અને બીજું કે નોકરી છે હોવા છતાંય ઘરમાં કઈ બચત દેખાતી નથી, પરેશાની બહુ રહે છે. ભલે બે હું કહું તને કરી હા ખમા મારી ખમા. મારું કોલેજ આજ કર સાચી વાત છે. તમારા મનની અંદરથી, તમારા આત્માની અંદરથી, તમારા મનની અંદર તો તમારો ડર નીકળી ગયો ને તો તમે જીતી ગયા હવે. ઘણું ઘણું કોઈ પણ ક્ષેત્રમાં તમારી જગ્યા પડી જશે. આમાં ડર એકલો કાઢો ખાલી. અત્યારે રવિવાર ક્યારે આવે ને બી જઈએ એવું થઈ જાય છે, પણ ઘેર કલેશ કરતા કોઈની નજર લાગી જશે. હા એ નજર તો ઉતારવાની છે મારા આઈને. ઘણું મારી એક મોભે ચડીને ઉતારવાની છે, ઘરના મોભારીએ ચડીને. હા હા છોકરાનું બોલેલું મને ગમે પણ મારું બોલેલું એને ગમતું નથી. એ નજર વાળું છે કોઈક, આપણે એને ખોરવાનું છે. ઘણું હા એક અંદર અંદર આમ હરી કરી ખુલામ થઈ જાય છે, હરી કરી ખુલામ થઈ જાય છે, એ આ ખોરવાનું છે. હા દારૂ જે વિતાડી નતા મારું તમને શું આજે એવું થઈ જાય, પણ બધું કશું પેલીને વેકીને મરી ગયા. જો મારીએ તો મેં તો એમને અવતાર આલ્યો, મેં તો એમને આ દુનિયામાં અવતાર જ આલ્યો, મનુષ્યનો અવતાર. મેં કઈ કૂતરા બરાડાનો અવતાર આલ્યો, મેં ભૂલ નહીં કરી, મનુષ્યનો અવતાર આલ્યો, હું ફસાઈ ગઈ છું. ખરું કોણ છે મારી માં સાથે? સાચી વાત છે માં. એ મારીએ હું આલ્યું એ સવાલ તો નહીં, પણ તે જેટલું ખોયું છે દારૂ ને એ પૂછ પેલા. હા હા હવે છોકરા ધરવા વાળી તો લોકોની ઓખો નહીં રહેતું, એટલે મારી મને કલેશ કંકાસ જ બહુ થાય છે. કોઈ બોલેલું ગમતું નથી. એનું કારણ છે, અને થોડાક દાડા ખસી જાવ છોકરીઓ થઈ તારે એનો ફંત પડે છે, નહીં તો એનું કારણ છે નીકળી ગયા હા. કે તારા ઘરે થાય છે કેવું કે આજુબાજુ જે માહોલ હોય છે ને એ માહોલ નેગેટિવ હોય છે, એ જગ્યા એ ઉર્જા હાવ નેગેટિવ હોય છે. સાચી માં. જે એ નેગેટિવ તમે રહો છો અત્યારે, એ ભૂમિ પર રહો છો તમે, નેગેટિવ ઉર્જા કહેવાય. પોઝિટિવ ઉર્જા નહીં, નેગેટિવ ઉર્જા કહેવાય. હવે એ ઉર્જામાં તમારું છે ને એવું થાય કે અમે આ જગ્યાએ આવ્યા ને એટલે અમને હવે ખબર નહીં મગજ માથું ચડ્યું, મગજ ગમતું નહીં, આ દેવું નહીં, આને બોલવું નહીં, આને બસ કેમ ગમતું નહીં, ઘઉંમાં હાર બરોબર છે. બસ આવું જ થાય છે તમને. થાય છે એનું એ. તો એનો વેદ છે ને લાગો, એનો રસ્તો નહીં છે. તો તમારે મોઢે ખબરવા માંગો છો. તો ચાર રવિવાર આવે ને જતી રહો, અગાઉથી એવું થાય છે મને, પણ ઘેર જા પછી કોઈ બોલેલું નહીં ગમતું એવું થાય છે મારે. તારું ચાલેલું અને તારું આયેલું જેલું હું ક્યારે અફટ જવા નહીં દઉં. ખરું ના ખરું. બરાબર થઈ જવા દો. જા. સાચી વાત છે. મારા હાથે વાત કરે વ્યવહારના. મારી બરાબર છે. આજે તું એકલી આવી ગોડી, જો કાલે તારી વસ્તી ને તારા કુટુંબ ને લઈ ના આવું ને તો આ મારું છંદ બેકાર છે. ઠીક છે મારા ભક્ત. ધન છે મારી, ધન છે મારી. દૂધ સાટું મારી. રામ રામ માળી. સાવ સરાડિયાથી આવું છું માં. મેં લગભગ 18 રવિવાર ગયા, 4 ગુરુવાર ગયા. હું ચાલતી થઈ ગઈ માં, પણ મારા પિયર ગઈ હતી. તો મારા ભાભીઓને મારી વહુ પૂછે કે કેમ ચાલી ગઈ. મેં કીધું હું નસપણા ગઈ, મારી માએ મને ચાલતા કરી દીધા. તો હું ખુશ છું, પણ મારા છોકરા નહીં આવતા માં. અત્યારે હું મારે ઘેર નથી રહેવા દેતા, 4 મહિનાથી ખુચડીનો વરમ રહેતી, પિયરમાં રહેતી. અત્યારે હું મારે ઘેર તાળું બંધ કરેલું તોડીને હું રહું છું માં. છોકરા મારા અહીં નહીં આવતા. એનું નસીબ હા, છોકરા હમણાં લખેલું નહીં મારા જોડે આવવાનું. હે તારું પણ દુઃખ એટલું લખેલું મારા જોડે એટલે તું હવે આવો છો. પણ તમે ઉપર છોકરા આવવાના છે હા,
તારા છોકરા આવવાના છે પણ સમય લેશે. પણ હુકમ કરજો માં. આવું કામ હું જ કરવાની છું ને. હા, અને મારા પિયર સંતરામપુર મોટી રહી ગામ. તને તો સારું થઈ ગયું ને. પણ મારા પિયર થી મારે નવી વહુ આવ્યો છે જોવા માટે. હા જોવા માટે એનું હા, જોઈ આ બેઠી. હા. થઈ ગયું. તે વિડીયોમાં જોઈને. હા બહુ વિડીયોમાં જોઈ તું કઈ છે હા, બહુ? દર્શન. કઈ છે બહુ? મને બતા. હા કઈ કી બહુ? આ રહી જો આ બેઠી. તમે હા જો આ દેખાવ ને જેવી લાગો છો હવે તમે લાગો છો ને. ખાલી ઘેર ઓમ કરું, ખાલી 2 અગરબત્તી કરું તો મજા આવે, આનંદ આવે ઘેર તો હા કહેવાય ને.